મોર્નિંગ ને સીતારામ, કેમ છો બધાય તમે? તો આ તો ચોકલેટ છે, રામદેવ પીરનો પ્રસાદ છે. આમાં પાટમાં આપે કે કાં હોય? આપે, લીધી નથી ને તો વાંધો નહીં. આ લીધી ઉપરથી એક વાત યાદ આવી. ઘણી ઠેકાણે મેં નોટિસ કર્યું કે આપણે ક્યાંય દેવસ્થાને ગયા હોય, કોઈ ધાર્મિક પ્રસંગમાં ગયા હોય, ત્યાં પ્રસાદી રાખેલી હોય. તો આપણે પ્રસાદી નાથી લઈએ, આપણી ઓકે લેવાની પ્રસાદી માથે ચડાવવાની. પછી ઓકે 2-4 છોકરા આપણે ઘેર હોય તો આપણું જીવ થાય કે 2-3 ચોકલેટો લઈ લઈએ, ઘેર છોકરાઓને દેવા થાય. પણ અમુક ઠેલા ભરે તે કેસવટમાં જ ન વીધું હોય તો એની પછી પ્રસાદ કેવો કે ઘઉં કેવો બોલો. ને આ મેં ઘણી ઠેકાણે નોટિસ કર્યું કે બાજુ ઘેરથી કોથળીઓ ભેગી લઈને આવે ને ના જે પ્રસાદ હોય ને બધી ભરેલી ઘરના હારું. તો ધીસ ઇઝ નોટ ફેર. બરાબર, હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતી, પણ ટૂંકમાં બરાબર ન કહેવાય. પ્રસાદી એટલે પ્રસાદી, એક દાણો હોય તો એ પ્રસાદી જ કહેવાય. ને હું છે ને ડાય થઈ તુલસીજી ડાય થઈ તુલસીજી ભેગી હતી ને હતું ને ત્યાં આ લીધું ને અહીં ત્રાહીઓ કરીને નળે ધોયું, એમાં કંઈક પાડું ફેસાઈ ગયું એનું, મારો હાથ જાડો આવે તો હે ને એ 2 તુલસી ભેગી હતી ને એક ભરે ગઈ એક ફૂંકાઈ ગઈ ને એની હું ખીસવા ગઈ ડાય છે એની વકલવારી હું બીજી ભેગી નીકળે ગઈ. ત્યાં કેટલા દિવસે ને તુલસીજી ને દક્ષાબાદના રોપ થાય કેટલા દિવસે મને કહે કે લેજન વાવા દે પણ મારું ટૂંકમાં ઓલું નહોતું પડતું. તાજેજી કહેતા હતા કે જમાશે તે તું વાવે દે તુલસીજી. તો હાલો દક્ષાબાદ નથી તુલસીજી લઈ આવીએ ને આપણે વાવે દઈએ. નકર મારે તમારે જેવું હતું કે બીજના દુ અખાત્રીજના દુ વાવા તો દક્ષાબાદ કે વાવે દેવાય. તમે કીધું હાલો મોટા કે હાસુ બીન આપણી તક શું ખબર હોય હાથીકા તવણી લે ભિક્ષા દેને રે મૈયા પિંગલા જોગી આયો રે તારે દ્વાર મૈયા પિંગલા ભિક્ષામ દેહી મૈયા. આની કાં કહેવાય સંપો નું કહેવાય નામ આવડતું હોય કેજો. હા તો બેન નાનું ભાઈ નામ આવડતું હોય કેજો. પણ ફૂલ અસલ આવે સંપર જેવા આવે ને આ વધે ની ટૂંકમાં ફેશન વાળું થરી વાણ ઓલું શોભાનું આવે. સીસરા કુંડિયામાં જ વવાય. હા ઓલું ન જાય ફળિયું દેખાય એવી રીતે વવાય. થડ ની શોભા હે. આ ઇનસાઇડ હે, ઇનસાઇડ અંદર નો પ્લાન્ટ હે કે બાદ નો હે? ઘરની અંદર નહીં રહેતો યાર. કેમ ખબર? તડકે તો રાખવું જ પડે. ગુલાબ ની તો અમારા નહીં, તમારે હવે પતે ગયા. તડકો આવે ને એટલે ગુલાબ ને દેવાય જાય. બાકી દક્ષાબંધ ઝાડમાં એમ છે પણ હમણાં તડકા ઉનાળા ના ઉનાળો બધા નડે. હાલો સીતારામ દક્ષાબા. સીતારામ રે બેન દેખાતા નહીં, કઈ બાજુ ગયા હતા? હમણાં હું ધૂળઝારા કરતી હતી ને થાકી ગઈ હતી બેન. કાલે જ એક ભાઈ કોમેન્ટ આવી હતી બેન તમારા ગામમાં એવડો મોટો પ્રસંગ થાય ને તમે થાકી જાવ એ હાલે, તમારે વિડિયા મૂકવાના જ. મને આ શું કહેવાય ઉધામ ચડી ગયો. 1 માંથી 3 ઓય હું તુલસી છે ને વન પથારી ગયા એટલે હાચી કરન પથરાઈ ગામી હું હન લખણવતી બહુ એટલે ન કરવાના કો બહુ કર્યા રાખા. વન પથારી ગયા ને તો આપણે આ તુલસી રોપી દેવા છે. અમાસ છે આજે. હા અને ચૈત્ર મહિનાનો છેલ્લો દિવસ છે. હું તો એ કરતી હતી કખાત્રીજ ને દુખ બીજ ને દુવાવી તુલસીજી રોપી દઈએ પછી તુલસીજીની પૂજા કરવા માંડે. ઝારોલું થાય તો દક્ષાબાન પકડવાની. તુલસીજી આપો ઉગાડી દો, વાવી દો. રોપ છે દક્ષાબાન ના રોપ હોય જ. આખા હેડી વાવી હતી લાગી બરે ગઈ. એ રામા પીર હજુ ખરેખર જ નાખો. એટલે 2 રોપડા નહીં ખાતા ને આપણે ભેગા, એ બે ભેગા હતા એમાં જ અમે ડકણ હુયાણા કર્યા. હાલો માતાજી ઘેર પધારો. હાલો હાલો હાલો. તો આ માંડવાના મગ છે. માંડવો રોપ્યો હતો ને ભાર્ગવભાઈ નો. હા તો
એમાંથી મગ ઓલો આ બધું રેતી ને એવું નીકળ્યું તો આમાં મેં વાવી દીધા તો આમાં મગ એમાં મગની સિંગું આવી તમારે કોઈ જોયું તો લઈ જાજો મગ અમારે ત્યાં લે હા ખરના ખાવાના છે માંડવાના મગ આ માંડવાના મગનું શાક હવે ભાભીને ને ભાઈને ખવડાવું હાલો કાલે આ સાંજે આ શાક બનાવજો ભાભી આમાં તો ઘણી ને આવી જોઈ આવ્યું આ ઓલી ટૂંકી હિંગ છે ઓલી નોકી નોકી ઈ છે તો એક એવડી એવડી હિંગ હતી જો તો હવે મગ નહીં લેવા પડે વધે તો આખા વરસ મમણી થોડાક દીધો તમારે નો લેવા મગ લઈ જાજો આજથી કહી દઉં ને એટલે કાં કે અમારે નો લેવા સિંગું વાર લાગે હા તો પેલા કહી દઉં તમને તો મગ લઈ જાજો કામ સારું કર્યું આ પણ અમાર ભાભી ઠામ ઉઠકે ઢેકલો પણ એની નથી દેખાડવા આંબામાં છે આ ક્યાંય બેઠા છે. આ બધા રક્ષણ કરે ઝાડવાળું બરાબર સમજણ આંબામાં હા એટલે તમારે કઈ નજર નથી લાગતી અમાર નજર લાગે ગયું આંબામાં હાવતી કેરી યુઝ વયું ગયું હપ કેરામાં ધણ હાલો આ મને તો બહુ ગમે મધુમાલતી મધુમાલતી જો તે નામ યાદ લઈને મને યાદ જ ન આવ્યું મધુમાલતી આ ગુલાબી થાય એક ના મરૂન થાય પણ મરૂન મને બહુ ગમ્યું ગુલાબી કરતા યાર સેટ અસલ છે જો બરાબર બહુ અસલ થાય હા એ વ્હાઈટ ગુલાબી કરતા આ કલર અસલ ગમ્યો મને આ મરૂન ને વ્હાઈટ બે મિક્સ માં હે પેલા વ્હાઈટ આવે એમ ને હા બહુ અસલ છે ઉપર અને દાદ લાગે કે રોકડો લાગે ઓહો હો બહુ કરી ઉગે તો દીધો અમે તો માંગવા નહીં વાહે સીતારામ ભાભી સા હા માર ભાભી કેટલા ટાઈમ પછી મળ્યા જો કે મળીએ તો ઘણી વાર વિડીયો ન લીધા હોય હા લે લઈએ બી હાલો હાલો ઓય માં તડકો ઓય માં હાય હકર બેન હાય ઘૂમ અમારી બસ ઘૂમ રહી હતી તો વાર બહુ લાગે ગઈ સાડા 10 વારે યાર ઘુમરા વારે આવી ઘુમરા બસ આવી તો ફાઇનલી તુલસીજી નું મુહૂર્ત આવી ગયું છે આમીના પછી તુલસીજી ઉપાડો ને વાત તો સડાઈ ગયું ને તીતરા કવટાઈ ગયા બાયુ ને પછી કામ એવું રહ્યું ને અમારે નબળું કામ પડે કામ બાયુ વાતો સડી જાય ભૂલે જાય કે શું લખી ખેઈ પણ પાછું અમારે હાલો એ જો એમ હે ને મને ઓલો ઠામવારે કીધું આ ત્રાંબુ હોય કે પિત્તર હોય ને એને સકાહું હોય ને તો સમક સોટાડવાનું સમક સોટે જાય ને તો અમે પતરાનો ભાગ ને નો સોટે ને તો ત્રાંબુ ને પિત્તર ઓરિજિનલ કે ઈ કીધું તમને કોઈને ખબર હોય તો કીજો બોલાયું હતું તમને કઈ બ્રાન્ચમાં બ્રાન્ચ ગાવો કે ગાવો કીર્તન ને ગાવતા ગાવતા વાવો કોઈ પાછળ નથી બોલતી હું બોલી હતી પણ આવડે તો બોલા તો તુલસી રોપવા જમણા કે મેં તો તુલસી રોપા જમણા હાથથી મારે નિતયુઠી દર્શન થાય અવસર મારે ગણે કે મારે નિતયુઠી દર્શન થાય અવસર પ્રેયાગણીએ મારા ઠાકરને ઉતારાવો રણા હે મારા ઠાકોરને ઉતારાયો રડા મારા
માતા તુલસીને મેળી નામોલ ઉતારો તુલસીજીની આરતી. માતા તુલસીની તારો ભૂલી જાય પછી અમે. અમારા શાંતિબેન છે, એને તો તમે બધા ઓળખતા જ હશો. હેલો હાય હાવ આર યુ? કેમ છો? મજામાં? મજામાં. હવે અમે જો પ્યાસા ભાભી ને દક્ષા પર બધા બ્લોગર બનાવી દેવા અમાર હેરી રણજીતનગર યુટ્યુબર જ છે બધા અમારા. રણજીતનગર માં આવે તો કે કોણ ઓલી યુટ્યુબર ની હેરી એમ નામ પડવું છે. તો બીજું કઈ ખબર હોય તુલસીજી વિશે તો બે શબ્દ કયો તમારી વાણીના મારા દક્ષાબા. દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહ કરવાનો હોય છે. આપણે ઠાકોરજી હારે તુલસીના લગ્ન કરે છે. હા આપણે હેડીને હાથોન મૂકીએ નહીં ને, રાખોને રાખીને હાથીઓન કરીએ. તુલસીનું લગ્ન કરે, આપણે આપણી રીતે ઘેર કરી લઈએ. બરાબર? હા વાલા વાલા હરીના વાલા. બસ નકર અમુક આ તુલસી વિવાહ કરે ઈ તો આમ હાસુકલા દીકરીના લગ્ન કરે, દીકરા ઠાકોર ભગવાન એવી રીતના કરે. અને કન્યાદાન મોટે પાયે. એમ ના આ ઘરે જે તુલસી હોય ને આ પટેલ લોકો મને બહુ થાય તુલસી વિવાહ હોય ને, બહુ તુલસી વિવાહ કરે. અસલ દીકરીને ચેમસ પરણાવે બધું ટોટલી બધી આમ કાયદેસર. પછી તેડવા મૂકવા આવે. હા બધુંય કરે, બધી ટૂંકમાં ઘેર પ્રસંગ આ તે હારો હા તો બધામાં લેવાની મૂકવાની એક દીકરી ને છે જી. તુલસીમાં છે ઈ ઘણું કયા ઝાડવું છે દક્ષાબા. જાવતા જીવતા જાગતા દેવ છે એમ સમજો. તુલસીજી, સૂર્યદેવ, ચંદ્રદેવ, ગાય માતા, આપણે સામે જ છે દેવ, પણ આપણે ક્યાં ઓળખી શકીએ કોઈ? હા અમે વૈજ્ઞાનિક રીતે જોઈએ ને તો તુલસીનું મહત્વ બહુ ઘણું છે કેમ ઓક્સિજન કે આ મળે આપણે બધા વૃક્ષો છે ને ઈ દિવસના જ આપણે ઓક્સિજન આપે. આ રાતે આ પણ આપણે તુલસીજી છે ઈ રાતે પણ ઓક્સિજન આપે આપણને. આપણે મહત્વ હવે આ ધોઈ નાખીએ. તો અમારે તુલસીજી વવાઈ ગયા છે. આજે છે અમાસ ને ચૈત્રી અમાસ ને વાત ધોઈ લો, વાંધો નહીં. હા હા વાર તો તમે તમારે જો આજ વાર શું છે? આ શુક્રવાર છે. આજે છે શુક્રવાર, ચૈત્રી અમાસ. અમે તુલસીજી વાવી દીધા છે. હાકરબા પથારો કરીને બેહેગા હે, ઉભા કરવા જો હે કે થઈ જાય બેન? થઈ જશે. તો ખબર છે એમ ગરમી ચાલુ છે એટલે સાફ ગોવાઈ મેળવાનું તો ખબર દક્ષાબા આ ગોવાઈ મેળવાનું એમાં તો કઈ રહીશ કે કઈ સંધાર વેલો કે ન હોવો જોઈએ. બરાબર છે, એનું કામ બરાબર છે. અમારા જો શાંતિ બેન એટલે કોઈનું કાંઈ કામ ગમે જ નહીં. એટલા બધા શોખીન છે ને કે વાસવીસમાં તો લો ગોવાઈ ખાય એ પણ મારી તો અંદર ન લાગશે. શું કહેવાય? હવાનું ઉઠે એક જાતનું ખરાબ બોલું કહેવાય કે આના લીધે મને ઘણી તકલીફ થાય પછી ટૂંકમાં. હા, એ એક આદત ખરાબ હે કે બીજી રંગ છે ને તોય મને આમ દિલથી છોટા પડ્યા. એ ઘેર પછી એમ થાય કે ત્યાં તો વર્ષોના દાબા હે, મારે એકટાણા કોઈ થોડું ચોખ્ખું થઈ જવાનું હે. તો એ આપણી ટૂંક આદતથી મજબૂર, આપણે ન ગમે જેવું તો ઉઠ કે મૂકે દેવું કે કરી દેવું કે આ તે. આ તો ગમશે ને હરખું ધોવાનું જો. હોવે એ તો હું પછી 2-3 વાર બેજીને જોતી હોય. એ શાલિગ્રામ એક હે ને હું પાટણ વાંચી લેવી હતી ને એક હે એ વાંથી લઈ આવી હતી પ્રયાગરાજ થી. એક બધા કહેતા કે શાલિગ્રામ ભગવાન વગર તુલસીજીની પૂજા ન થાય. એવા તરીકે હોતા ને ત્યાં હીરો રીતે એમ. કૃષ્ણ ભગવાન હા એટલે જ કે ને કે શાલિગ્રામ વગર તુલસી પૂજા ન થાય. તો તમે કોઈ પણ શાલિગ્રામ ભગવાન તુલસીજી પાસે ન હોય તો લઈ આવજો અને મૂકી દેજો. કાં દક્ષાબા? હા આવી રીતે રાખવાનું હોય. જો. આમ ઊભા રહે. શિવલિંગની જેમ. આમ ઈવન અમે ટાટા રાખી આ માથે રાખી ઈ હાગા ધોઈ દક્ષાબા એ ખબર નથી જો તો ગુરુ વિના જ્ઞાન ન મળે એમ રાખવાના. જો હા એમાં ભગવાન એ આયા ઉભી રાખીએ શિવલિંગી ના બધું રાખા. પણ મને પેલા દઈ દે પાણીનું ભરી. ઓમ
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય મેં તેના ઉપર રાખા દો હે ને અંદર નો કેમ થઈ વખત આખો કોઈનું રાખો પાણી આપો છોડાવીએ આવે નોલેજ નોલેજ છે દક્ષા શેર નથી કરતા લે હા શેર કરો અમારા જીવન થોડું થોડું કરી કરશે અમારા અમે છે ને ચેનલ થોડા મજૂરી માતની જય અમારા શાંતિબેન ની સર્વને પહાડો પહાડો બધે રક્ષા કરી દે તુલસીમાં જય તુલસી મૈયા તો ગાયનું આ દક્ષાબા છે ને ચેનલ બનાવી દીધું દક્ષાબા દેસાણી તો તમે બધાય હજી સર્ચમાં નથી આવતું કારણ કે ચેનલ નવું હોય ને એટલે પણ ટૂંકમાં આવી જશે હમણાં એ છે ને ટૂંકમાં એમાં આવા કીર્તન ભજન ધાર્મિક બધી વાતો આ તે બધું શેર કરીએ મેં કીધું તમને આવડે ને તો તમે મૂકો આજની જનરેશનને ખબર પડે કે શું કરવું હું નહીં ઘણાને ખબર નથી આગળ તમે પાણી રેડવાનું કહેતા હતા ને તો એક બેન જનરલી હમણાં વાત થાય કે એને ખબર જ નથી કે પાણી કેમ રેડવું બોલો અમુક સિટીની ટૂંકમાં હોય એ તકલીફ પડે અહીં કે ક્યારે કઈ શું કરવું તો એ તમે ધાર્મિક બધું શેર કરો ને તો ખબર પડે બધાને એટલે કરજો શેર હું હો બોલવાની કોશિશ કરો પીચ નથી બોલવાની હા તે આવે જાય તો ધીમે ધીમે કોઈ થોડું શિક્ષણ આવ્યું હોય ધીમે ધીમે બધાને આવડે જાય ખવાય તું દેવા કરો બધું કરો કાઢવો ઊંઘો આ તે બીજું કરો તમે શિવલિંગ ઘણા ટૂંકમાં મને હે ને કીધું તું અમુક વિડીયામાં કદાચ આ દેખાણા છે ને તો એ કે શિવલિંગ તુલસીજી પાસે ન રખાય તો એ હાસું કે ખોટું શાસ્ત્રોમાં કે નહીં વાંચ્યું કોણ કેતું હતું કે મેં તો ઘણી વાર આ જોયું તો મેં ઘણા તુલસીજી પાસે એટલે તો હું આ શિવલિંગ લઈ આવી પાટણ વાગથી કે આવી રીતના શિવલિંગ રીએ ને નાટકમાં આપણે કઈ તો શંકર ભગવાનની પૂજા કરવાનો છે એટલે તુલસીજીની પૂજા કરતા હોય ભેગી આપણે શિવ ભગવાનની પૂજા કરી લઈએ તો ઘણા કે બે ભેગા ન રખાય કઈ હું તો હવાને આપણે જાણી લેવું પછી આગળ વાત વધશે એટલે તમને ખબર હોય કોમેન્ટમાં લખજો કે શિવલિંગ છે તુલસીજી પાસે રખાય કે ન રખાય ખબર હોય ને એમ કોમેન્ટમાં કીજો આપણે ઉઠીને તો ખબર પાણી રેડીએ સૂર્યનારાયણ રેડિયા ધૂપ દીવા તુલસી માં કરીએ તાર પાણી રેડાવ હા એટલે અમુક એવું હોય ટૂંકમાં બસ નમી બિના આપણે તો ખોટું બોલવું જામ વયા ગા ટૂંકમાં ઉનાળાના બધા બિસાડા હાલો ગુલાબ વયા ગા ઉનાળામાં એને કઈ દવા હોય તો પકી જાઓ બધા ને આ એવી કામ ધૂપ દીપ કરે તમે કઈ પાણી ભરવા નથી આવતા પાછું વારે જાવ તો કયું એમાં જ આવતા બધાયમાં આ હમણાં કામ ઝાટકો લાગે ગો જય તુલસી માતા ફૂલા મૂકે દે તો જય માતા તુલસીજી તુલસી ને પાંદોડે નાથ તમે તુલસી ને હા ઈ કે કીર્તન છે નાથ તમે તુલસી ને એટલું મૂક્યું હતું તોય ભગવાન નતું ઓલું થતું હુનું રૂપું લગભગ બધું પછી કાંથી બધે ગામમાંથી લેવા જેટલું હુનું હોય એટલું લેવું હોય કે તોય ભગવાન ઉછા નતા થતા તો ભગવાનની કાં હુના રૂપાની જરૂર હતી તુલસીજી નું પાંદડું એક મૂક્યું હતા ભગવાન એટલે 56 ભોગ તમે ધર્યો હોય પણ તુલસી વગર અધૂરું હોય હા તુલસી પાન ન મૂકો તો એ ભોગ તમારો અધૂરો હોય એ માથામાં જ વાળ ને તો તમને શું દેવા જય તુલસી માં બધા આડા થાય
હો. મારા ઓઠણી લેવાની છે લઈ લી કોઈ ઓઠણી? ઘાટડી કાટડી ઘાટડી લેવી તમારે? કોઈ માગવી ને તૂટી જાય. એ રામ રામ ભક્તો સીતારામ. રામ રામ સીતારામ. જય રામ આપી બાર બાપા ને ઢેફલા મોટી જ વહેમાં લઈ ગયો કામ કામ પી ગયું આપડે રામાપીર નું કામ કાસ કામ પી ગયું જમાવટ કામ વટાણે ના હાલે કામ રાંધવાના ને ઓલા મંડપું બાંધવાના લાઇટિંગ એવું બધું હાલે ને. લાઈટ નું મંડપ સર્વિસ નું સાફ સફાઈ કરવા જાય, સેવા કરવા બધા હા જે નવીરા હોય બધા જેનાથી જે બને એ બધા સેવા કરે હા એ બધા ભેગા થઈને કામ કરે બધા હાઈ ક્લાસ. બરાબર રવિવાર માટે કામ બધી તૈયારી થઈ ગઈ ને સંપ લેવા જવાની હા સંભળેવાની 19 તારીખનું કહેતા હતા. એટલે કેમ કે બધી તૈયારી થઈ ગઈ માણસ બહુ બહુ માણસ આવે ને ઉલ્લાસ બહુ છે ગામનું. ગામને પાદર છે એટલે આપડી ઓળખતા હોય ને બધાયનું પ્રેમ ભાવના બહુ થાય. મંડપ આપણી બહુ હાઈ ક્લાસ થાય ટીકોડીનો. બસ રામાપીર બધું પાડ પાડે દઈએ વેલેરો આવે જાય પૂરી કરે જ્યાં ભાઈ બરાબર આપણી એટલો હરખ છે ઉલ્લાસ છે ગામની સેવા ગામની એટલી બહુ કરે ને. સહકાર આપે. હા રૂપિયા ફારો એટલો આપ્યો બધા પ્રેમથી બધા હરખથી આપ્યો બધા. આપણા ગામનો હબ સારો કહેવાય. બસ આવો ને હબ રખાય. બસ કારણ કે આ તો સમજતો હે કઈ એકનું તો ને કે હું કરા કે તું કરા કે રખાય. ગામનું આપણું કાર્યનું બધા બધું કરે ને બધા ભેરા હળે મળે ને આપણી બધી નાતી જાતિનું કોઈ ન રખાય. આ જાતિ કે આ જાતિ ગોલી જાતિ બધાને હપે બસ ભાઈઓ બધા ભેગા ભાઈઓ મળે ને કરે તો હા બધા એક જ છે બધા. બસ ને આપણા ગામમાં હે તો આપણું ઈ બધાને થાવું છે કે આપણું હે આપણું છે બધા. બસ બધા ત્યાં ભાઈ બધા બધી બધાય સારો સારો આપ્યો. હા. બધી બધી જ્ઞાતિ હરખથી બધા બહુ હાઈકલ હા આપ્યો. બસ ગામના છે ને હા એ તો ગણા દેરિયા કામ એના દી હો હરખથી એટલે જ કાં કે ગણા દેરિયા બસ રામાપીર બધાને હાજર ને રાખે ને હરખ ખુશી થી બધા અહીં આવે હવે રામાપીર બધા એની બધું કરે. નિરાંતે આપણું ગામનું કાર્ય બધું હાઈકલ બસ આપણે એવી ઓલી રાખીએ. સોની કે રહી કે રામાપીર નો હવારી ઓલો હોય તારી પંખી આવે જાય તમારી છે બસ રામાપીર આવે જાય. આવે ધીરે આવતો જાય ગમે એ સ્વરૂપમાં આપણી દર્શન કરે ન હકતા હોય કે આપણે ન દેખાતું હોય બાકી એ તો આવે જ ને એ આવે ને એનો ઓલું હોય તો જ એટલું પાર પડે ને આપણે થાય કે આપણે કરીએ આપણું કર્યું કઈ થાય કઈ નથી થતું. આપણે તો ઘરમાં 4 જણા એને ફોંસવાતા તો ના એટલે હાસવા ઈ કે આપણા હાથની વાત ને તે એની દયા હોય તો થાય બધી એને આવવું જ પડે ને એને ઉકેલવું જ પડે. બસ. બધા એની શક્તિ આપે ને બધા એની બસ સારું ઓલું ઉત્સવ ને બધું એ જ આપે આપણાથી કઈ નહીં. બસ ભગવાન બસ દયા થઈ જાય આપણું કુટિયાનો. હા